जो विद्यार्थी मित्रों धोरण 11 चैप्टर नंबर 4 रासायणिक बंधन और आणवीय रचना में આપણે છેલ્લે લેક્ચર નંબર 3 માં આપણે આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 7 થી 12 ભણી ગયા હતા। હવે આજે લેક્ચર નંબર 4 માં પ્રશ્ન નંબર 13 થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 13 નું બંધારણ એટલે કે એનું વિધાન આ રીતનું છે। પ્રશ્ન નંબર 13 એ 13મો પ્રશ્ન ચલાવું એ પહેલાં 12મા પ્રશ્નમાંથી પૂછાતા થોડા એસક્યુની વાત કરી દઉં તો ધ્યાન રાખજો। આપણે 12મા પ્રશ્નમાં ફોર્મલ વીજભાર ભણી ગયા હતા અને એમસીક્યુની અંદર દાખલા તરીકે તમને એમ પૂછાય કે KMaનો ફોર્મમાં વિવિધ પરમાણુઓના ફોર્મલ વીજભાર જણાવો। આવો પ્રશ્ન પૂછાય તો કેવી રીતે જવાબ આપીશું? તો એના માટે આપણે સૌથી પહેલું તો ફોર્મલ વીજભારનું સૂત્ર લખીશું। બોલો ફોર્મલ વીજભારનું સૂત્ર શું હતું? મેં કાલ ટ્રીક આપી હતી K - A - B/2 કપ 2। કે એટલે જે તે કે પરમાણુના કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન પછી એની ફરતે આવેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઇલેક્ટ્રોનની સંખ્યા અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કબ 2 બરાબર કપ 2/। તો અહીંયા આપણે KMaનો ફોર માટે શોધવું છે તો સૌથી પહેલાં KMaનો ફોરનું લૂઈસ બંધારણ દોરવું પડે। તો બોલો KMaનો ફોર કેન્દ્રીય પરમાણુ કયો? તો ધાતુ H પ્રમાણે જઈએ તો ધાતુ કેન્દ્રીય પરમાણુ નથી, પોટેશિયમ ધાતુ છે એટલે નથી, H નથી, F નથી, O છે એટલે O પણ ના આવે, તો કેન્દ્રીય પરમાણુ Mn થયો। Mnની બાહ્યતમ કક્ષામાં ટોટલ 7 ઇલેક્ટ્રોન છે। કેમ? તો Mn 25 ઇલેક્ટ્રોન રચના Ar 3d5 4s2 થાય। 18 ને 2 20 ને 5 25। હવે જોજો મેં તમને આગળ પણ કહ્યું હતું કે સંક્રાંતિ તત્વોમાંની બાહ્યતમ કક્ષામાં આવેલી N-1d અને NS કક્ષકની ઉર્જાનો તફાવત ઓછો છે એટલે બધા જ એક સાથે સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે વર્તે છે। તો આપણે અહીંયા 7 ઇલેક્ટ્રોન લખવા પડશે। તો 1 2 3 4 5 6 અને 7। ચલો લૂઈસ બિંદુ નિરૂપણના પહેલો નિયમ પૂરો થયો, કેન્દ્રીય પરમાણુ પસંદ કરી લીધો। હવે વાત આવશે એની ફરતે, તો એની ફરતે વધુ વિદ્યુત ઋણ પરમાણુઓ ગોઠવા પડે। તો બોલો એની ફરતે વધુ વિદ્યુત ઋણ પરમાણુઓમાં ઓક્સિજન ઓક્સિજન। હવે જોજો અહીંયા શું થશે, તો આ ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવશે જોજો, પછી આ ઇલેક્ટ્રોન લઈ લેશે। ધ્યાન રાખજો આ થોડું વિચિત્ર લૂઈસ બંધારણ છે। અહીંથી આ Mn લઈ લેશે એટલે બરાબર ઓક્સિજન Mnના ઇલેક્ટ્રોન લઈ લેશે, અહીંયા પણ લઈ લેશે બરાબર, અહીંયા ભાગીદારી નથી થતી। તો લીધા પછી પાછું દાન કરે છે એટલે આપણે એરો ઊંધો દર્શાવવો પડશે। લીધા પછી પાછું દાન કરે છે, પછી અહીંયા બોલો તો અહીંયા 6 અને 1 પોટેશિયમનું, તો અહીંયા આમ દાન થશે, અહીંયા આમ દાન થશે। તો આ થયું લૂઈસ બંધારણ। હવે જોજો આમાં O 4 પ્રકારના છે એટલે હું A B C અને D નામ આપીશ। ચલો હવે આપણે પહેલો કેનો કેન્દ્રીય ફોર્મલ વીજભાર નક્કી કરીએ। તો બોલો કેનો ફોર્મલ વીજભાર બરાબર આપણે સીધું સૂત્રમાં કિંમતો જ મૂકીશું। બોલો એની કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન 1 માઇનસ એની ફરતે અબંધકારક તો 0 માઇનસ બોલો બંધકારક તો શું થશે? બોલો કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન 1 પછી એની ફરતે અબંધકારક 0 પણ બંધકારક પાછા 2। તો જવાબ શું આવ્યો? વિચારો તો જવાબ શું આવશે? તો -1 અરે અહીંયા 2/1 થશે એટલે કે 1 - 0 - 1 બરાબર 0 કમ્પ્લીટ। ચલો એવી રીતે એ ઓક્સિજનનો શોધીએ તો એ ઓક્સિજન માટે બોલો કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન તો 6 એના પોતાના 6 માઇનસ બોલો અબંધકારક કેટલા? તો કે 4 માઇનસ બંધકારક કેટલા? તો 4 ભાગ્યા ટોટલ 4 2 2 4 તો 4 ભાગ્યા 2 એટલે કે 6 - 4 - 2 થયા ને, તો એ પણ 0 એ પણ 0। ચલો બી ઓક્સિજનનો શોધીએ
तो बी ऑक्सीजन में तो बी सी और डी एक ज प्रकारना छे एटले हूँ त्यां शुं करीश बी सी और डी ऑक्सीजननो फॉर्मल वीजभार आ बधा एक ज प्रकारना छे जो बंधारणीय रीते। तो एमनी फरते कुल संयोजकता इलेक्ट्रॉन तो के 6 माइनस अबंधकारक बोलो तो के 6 और बंधकारक तो के 2 बरोबर। तो 2/1 एटले के 6 - 1 तो जवाब थयो -1 कम्प्लीट। चलो एमएन नो फॉर्मल वीजभार शोधीए तो एमएन नी फरते टोटल केटला इलेक्ट्रॉन हता तो के 7 -0। हवे बंधकारक केटला छे तो बधा बंधकारक ज गणाय तो 4/2 बोलो 7 मांथी एटले 7 - 0 - 2 एटले बोलो केटला थया तो +5 थया। ओके अहींया क्यांक आपणी भूल थई भाई गणतरी में कारण के कुल ऑक्सीडेशन कुल सरवाळो तो 0 थवो जोईए। आ ओनो जोवा दे तो 6 मांथी 4 बंधकारक अने 4 बंधकारक 4/2 एटले तो 0 थयो ए बरोबर छे। हाँ पछी केनो वीजभार 1 - 2 - 1 एटले ए 0 थाय। पछी पेलामां 6 - 6 अने बंधकारक तो 2 छे तो 6 - 6 एटले -1 थाय। तो अहींया आपणी भूल शुं थई? हाँ अहींया भूल थई ने आ छेल्लामां भूल थई। अहींया 8/2 आवे 8 इलेक्ट्रॉन गणाशे बंधकारक मैं युग्म लई लीधा तो आवी भूल थवी जोईए नहीं। बोलो तो अहींया थयुं 8/2 एटले 4 आव्या तो +3। तो जोजो आनो 0 हवे ब्लेक पेन थी दर्शावुं एटले तमने ख्याल आवे। बोलो आनो 0 आनो 0 आनो +3 आनो -1 आनो -1 ने आनो -1 बोलो बधानो सरवाळो करी 0 थई गयो। हवे ज्यारे ज्यारे एमसीक्यू पूछायो छे कि केएमएनो फॉर्म एमएन नो फॉर्मल वीजभार केटलो लोको आँख बंद करीने आ रीते शोधीने आवता रहे केएमएनो 4 केनो +1 आनो -2 × 4 तो +7 लखी नाख्युं। एवं नहीं आ रीते गणवो पड़शे ख्याल आवे कि नहीं। तो आ रीते लुईस बिंदु निरूपण बहु ज महत्वनी वस्तु है आटलू याद रखजो। लुईस बिंदु निरूपण बहु ज महत्वनी वस्तु है। चलो हजू एक उदाहरण लई लो भाई एटला माटे उदाहरण लઉં છું कि तमे लोको प्रेक्टिस करवी पड़शे आ वस्तुनी बरोबर प्रेक्टिस करवी पड़शे। अने मैं तमने ट्रीक आपी छे कप 2 प्रमाणे गणतरी करीए एटले जवाब आवी जाय। अने अहींया इलेक्ट्रॉन युग्मो ध्यानमां नथी लेवाना एक खास याद राखजो कुल इलेक्ट्रॉन ज लेवाना छे। बंधकारक तो कुल इलेक्ट्रॉन अबंधकारक तो कुल इलेक्ट्रॉन। चलो बीजो एमसीक्यू एवो पूछाय कि H2SO4 मां S नो फॉर्मल वीजभार शोधो बराबर खाली जग्या छे तो आपणे बधानो शोधीशुं। चलो H2SO4 નું લुईस બંધારણ દોરીએ તો કેન્દ્રીય પરમાણુ સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 એટલે ઇલેક્ટ્રોન રચના એની નિયોન કમ્પ્લીટ 3s2 3p4 થાય। તો અહીંયા 6 ઇલેક્ટ્રોન આપણે 4 દિશામાં દર્શાવીશું। કેમ 4 દિશામાં? તો 4 ઓક્સિજન છે। બોલો આ ઓક્સિજન અહીંયા ઓક્સિજન અહીંયા ઓક્સિજન અહીંયા ઓક્સિજન બોલો આ એક જ ઇલેક્ટ્રોન મૂકશે કારણ કે સામે સલ્ફર 1 મૂક્યો છે। આ પોતાના ઇલેક્ટ્રોન આ રીતે મૂકશે અને પછી એરો આમ બતાવી દેવાનું સલ્ફર પાસેથી લઈને સલ્ફરને પાછા આપી દે છે। એવી રીતે આ પણ એરો આ રીતે બતાવવાનું સલ્ફર પાસેથી લઈને સલ્ફરને પાછા આપી દે છે। ચલો એવી રીતે અહીંયા 6 દર્શાવીશું તો બોલો સલ્ફરની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ। આ ઓક્સિજનની પણ થઈ ગઈ કારણ કે સલ્ફર પાસેથી લીધા એટલે અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ। હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ બંનેનું ગણાય એવી રીતે આ ઇલેક્ટ્રોન યુગ્મ બંનેનું ગણાય। અહીંયા જો એક એક ખૂટે છે તો એક એક H મૂકી દઉં तो आ थयुं सल्फ्यूरिक एसिडનું। हवे जुओ आमां 3 प्रकारना आ बेने आपणे हाइड्रोजन कहीए तो पहेलुं लखीशुं H नो फॉर्मल चार्ज Fc। एवी रीते आ बे ओ छे एकल बंधित छे तो आ बेने A कहीश आ बेने B कहीश। तो ए प्रकारना
ઓનો ફોર્મલ ચાર્જ, પછી બી પ્રકારના ઓનો ફોર્મલ ચાર્જ, અને છેલ્લે આપણે આ બધું પૂછ્યું નથી પણ શોધી જ કાઢીએ, સલ્ફરનો ફોર્મલ ચાર્જ. ચાર્જ એટલે વીજભાર, બરાબર ને ભાઈ? ચલો, એ જ પ્રકાર માટે આપણી પાસે સૂત્ર છે કે માઇનસ એ માઇનસ બી બાય 2. ફોર્મલ ચાર્જનું સૂત્ર છે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા સંયોજકતાના, પછી એમાંથી અબંધકારક અને બંધકારકને 2 વડે ભાગી, અને તો જુઓ કુલ, પહેલો આપણે એચની વાત કરીએ તો કુલ એક જ છે, માઇનસ અબંધકારક 0 છે, બંધકારક હવે 2 ગણાશે, તો 2 ભાગ્યા 2 એટલે કે 1 માઇનસ 0 માઇનસ 1 એટલે કે 0. તો પછી આપણે છેલ્લે લખીએ છીએ. ચલો, એ પ્રકારનામાં જોઈએ તો એ પ્રકારનામાં એના આ કુલમાં છે ને એના પોતાના જ ગણવાના, તો 6 માઇનસ, બોલો અબંધકારક કેટલા છે કે તો 4, 2 આ 2 આ, બંધકારક કેટલા છે તો 2 ને 2 4 પણ ભાગ્યા 2, તો 6 માઇનસ 4 માઇનસ 2 બરાબર 0. ચલો, એવી રીતે બી પ્રકારના શોધીએ તો બી પ્રકારમાં એક કુલ 6 માંથી અબંધકારક 6 માઇનસ, બોલો બંધકારક 2 જ થયા, આ 2 જેટલા બંધકારક, પહેલાં તો કોઈએ બંધ બનાવવામાં ભાગ લીધો નથી, 2 ભાગ્યા 2, તો 6 માઇનસ 6 માઇનસ 1 એટલે કે માઇનસ 1. અને હવે સલ્ફરનો ગણીએ તો કે સલ્ફરની બાયતમ કક્ષામાં ટોટલ પોતાના 6 ઇલેક્ટ્રોન, 2 2 4 5 અને 6, એના પોતાના 6 માઇનસ, બોલો અબંધકારક 0, એક પણ અબંધકારક નથી કારણ કે બધા બંધ બનાવવામાં વપરાઈ ગયા છે, માઇનસ, બોલો હવે બંધકારકની સંખ્યા 8 ભાગ્યા 2, કારણ કે 2 2 4 2 6 અને 2 8, બરાબર? તો ફાઇનલી 6 માઇનસ 8 ભાગ્યા 2 એટલે 4, તો +2. તો હવે બ્લેક પેનથી આપણે એમના વીજભાર દર્શાવીએ તો બોલો Hનો 0, 2Hનો 0, પછી એ પ્રકારના 2 ઓક્સિજનનો 0, પછી બી પ્રકારના 2 ઓક્સિજનનો, તો આનો -1 આનોય -1, અને સલ્ફરનો +2. બોલો ટોટલ સરવાળો 0 થઈ ગયો બધાયનો. તો હવે તમને ફોર્મલ વીજભાર શોધવાનો કોઈ પણ દાખલો પૂછાય તો આવડશે. આ રીતે દાખલો ગણવાનો છે. પહેલું છે ને તમારે લુઈસ બંધારણ દોરીના નીચે ગણવાનું. મેં અહીંયા થોડું બોર્ડની સરળતા ખાતર આ સાઈડમાં દોર્યું છે, અને અહીંયા તો પહેલું આ બાજુ લુઈસ બંધારણ દોરવાનું, આ બાજુ ગણતરી કરો, અથવા તો ઉપર લુઈસ બંધારણને નીચે ગણતરી કરવાની, એટલે તમારો જવાબ મસ્ત રીતે વાંચવાવાળો ખુશ થઈ જાય. અને આવું ટૂંકમાં નહીં લખવાનું, તમારે આ કપટું નહીં આખું લખવાનું, બરાબર? એક જ વખત સૂત્ર લખવું છે, પછી તો આપણે એનો ઉપયોગ ઉપરથી જ કરવાનો છે, એટલે બહુ વાંધો નથી, સમજ્યા? તો શોર્ટ રીત યાદ રાખવા માટે હોય, દર્શાવવા માટે નહીં, આટલું યાદ રાખજો. ઘણા લોકો હું પેપર ચેક કરું ને તો અંદર ટ્રીક લખી નાખે જવાબમાં, પછી કે સાહેબ તમે સમજી ના ગયા. હું તો સમજી ગયો પણ મેં ચલાવી છે એટલે હું સમજો, પણ સામેવાળો બોર્ડની પરીક્ષામાં ક્યાં સમજવાનું છે, એને ક્યાં ચલાવી છે ટ્રીક. ચલો, એના પછી હવે આગળ વધીએ પ્રશ્ન નંબર 13માં. તો પ્રશ્ન નંબર 13નું વિધાન છે અષ્ટકના નિયમનું મર્યાદા જણાવો. સમજાવો, ઉદાહરણ આપી સમજાવો, બરોબર? તો જો બહુ સહેલો પ્રશ્ન છે. તો અષ્ટકનો નિયમ શું હતો? પહેલાં તો ગઈકાલે મેં કહ્યું હતું એનું બીજું એક નામ હતું. અષ્ટકનો નિયમ જણાવો તો બધાને આવડે. કોઈ પણ સંયોજનના અણુમાં રહેલા દરેક પરમાણુમાં તેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થાય તો તે સ્થાયી બને છે. થાય એ રીતે ઇલેક્ટ્રોનની આપલે કે ભાગીદારી કરી અને તે સ્થાયી બને છે. આ નિયમને અષ્ટકનો નિયમ. બોલો, એનું બીજું નામ શું હતું? તો રાસાયણિક બંધનનો ઇલેક્ટ્રોનીયવાદ. રાસાયણિક બંધનનો ફરીવાર બોલું છું, કોઈપણ સંયોજનના અણુમાં રહેલા પરમાણુઓ તેમની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થાય તે રીતે એની એટલે કે અણુમાં રહેલા બીજા પરમાણુઓ સાથે ઇલેક્ટ્રોનની આપલે કે ભાગીદારી દ્વારા અષ્ટક રચના ધારણ કરે છે. ધારણ કરી સ્થાયી બને છે. આને કહેવાય અષ્ટકનો નિયમ. તો હવે એમાં કેટલાક મર્યાદાઓ છે આ નિયમની. તો નિયમ લખ્યા પછી તો જો સૌથી પહેલાં આ નિયમની ઉપયોગિતા જણાવવી પડે. તો અષ્ટકનો નિયમ મોટાભાગના કાર્બનિક સંયોજનો અને આવર્ત કોષ્ટકના બીજા આવર્તના તત્વોના જે સંયોજનો છે, તો પહેલી ઉપયોગિતા લખીએ, પછી મર્યાદાની ચર્ચા કરીએ. કારણ કે
મર્યાદા પૂછી હોય તો આપણે એ મર્યાદા છે પુરવાર કરવા માટે ઉપયોગિતા લખવી પડે, બરોબર. તો અષ્ટકના નિયમના આધારે અથવા તો અષ્ટકનો નિયમ મોટાભાગના સંયોજનોની અને મોટાભાગના, અહીંયા વચ્ચે કાર્બનિક લખજો, સંયોજનોની અને આવર્ત કોષ્ટકમાં બીજા આવર્તના તત્વોના સંયોજનોની રચના અને સ્થિરતા સમજાવવા માટે ઉપયોગી છે. રચના અને સ્થિરતા સમજાવવા માટે ઉપયોગી છે, બરોબર. તેમ છતાં પછી મુદ્દો, તેમ છતાં અષ્ટકનો નિયમ સાર્વત્રિક નથી. જોજો, આપણે અહીંયા શબ્દ વાપર્યો છે મોટા ભાગના. મોટા ભાગના એટલે કે બધા નહીં, પણ મોટા ભાગના એટલે કે સાર્વત્રિક નથી, એટલે કે તે મર્યાદાયુક્ત છે. એટલે કે તે મર્યાદાયુક્ત છે. આ બાબત નીચેના ઉદાહરણો દ્વારા સમજાવી શકાય છે, જે નીચે પ્રમાણે સમજાવી શકાય છે. જોજો મિત્રો, ભાઈ હું નરેન્દ્ર મોદી નથી. નરેન્દ્ર મોદીનું મારું કેરિયર લગભગ એક સાથે શરૂ થયું હતું, પણ અમારા બેના આમ કહેવાય ને કે સંબોધન સ્પીચ સરખી છે. હું પણ પહેલેથી વિદ્યાર્થી મિત્રો કહીને જ બોલાવતો આવ્યો છે, ભાઈઓ એકલું મિત્રો કહે છે. પણ એ હવે છોડો. તો અહીંયા તમે કોઈ પણ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં લખતા હોય, પેપરમાં લખતા હોય ને, એમાં એ પેપર ચેકરને તમારી પહેલી 2 લાઈનો વાંચે ને એમાં જ ખબર પડી જાય કે આ વિદ્યાર્થી કેટલા પાણીમાં છે. અને હંમેશા પહેલી 2 લાઈનો લાકડા જેવી લખવાની, એમ એકદમ પરફેક્ટ. જુઓ, આટલું આપણે પ્રશ્નમાંથી જ એનો પરિચય આપી દેવાનો. તો અષ્ટકનો નિયમ મોટાભાગના કાર્બનિક સંયોજનોની અને આવર્ત કોષ્ટકમાં આવર્ત 2ના તત્વોના સંયોજનોની રચના અને સ્થિરતા સમજાવવા માટે ઉપયોગી છે. તેમ છતાં તે સાર્વત્રિક નથી, એટલે કે તે મર્યાદાયુક્ત છે, જે નીચે પ્રમાણે સમજાવી શકાય. હવે આમાં જુદા જુદા પ્રકારના અણુઓનું ઉદાહરણ લેવાનું છે. દાખલા તરીકે ખાસ કરીને તો 4 થી ઓછા સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા તત્વોના અણુઓ, આવું ટાઇટલ આપી દેવાનું. એટલે કે જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 4 કે તેથી ઓછા ઇલેક્ટ્રોન છે એવા તત્વોના, એટલે કે એવા તત્વો જો, એક મિનિટ મારે લખવામાં ભૂલ થઈ, 4 થી ઓછા સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા કેન્દ્રીય પરમાણુ હોય તેવા અણુ, એટલે કે કેન્દ્રીય પરમાણુ તરીકે. હવે જોજો, આમાં થોડું વિચિત્ર લાગે છે, એટલે હું તમને સારા શબ્દોમાં લખતા શીખવાડીશ. મધ્યસ્થ અથવા કેન્દ્રીય પરમાણુ તરીકે બાહ્યતમ કક્ષામાં 4 થી ઓછા ઇલેક્ટ્રોન ધરાવતા તત્વોના અણુ, બસ આવું ટાઇટલ આપી દેવાનું, તત્વોના અણુ. બોલો, એના ઉદાહરણમાં આપણે સૌથી પહેલું જ H2 લઈએ. બોલો, હાઇડ્રોજનનો અણુ છે તો એમાં અષ્ટક રચના પૂર્ણ થતી નથી, બરોબર. તો આવા અણુઓમાં મધ્યસ્થ પરમાણુની અષ્ટક રચના પૂર્ણ થતી નથી. તેમ છતાં આવા અણુઓ સ્થાયી હોય છે. એટલે આખું વાક્ય જ લખી દેવાનું. મધ્યસ્થ પરમાણુ તરીકે બાહ્યતમ કક્ષામાં 4 થી ઓછા ઇલેક્ટ્રોન તત્વ ધરાવતા તત્વના અણુઓમાં મધ્યસ્થ પરમાણુની અષ્ટક રચના
પૂર્ણ હોતી નથી, તેમ છતાં આવા અણુઓ સ્થાયી હોય છે। ચલો દાખલા તરીકે તો HH, પછી બોલો બીજો અણુ કયો થશે? હિલિયમવાળો He2। તો He2માં શું થાય છે? બોલો હિલિયમના બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે। હિલિયમની પાસે 2 ઇલેક્ટ્રોન છે ને બેની ભાગીદારી થાય, તો એમાંય બોલો બેમાંથી એકેની અષ્ટક રચના પૂર્ણ થઈ નથી। પછી LiCl2 LiCl સોરી, તો Liની લિથિયમ એટલે પરમાણુ ક્રમાંક 3 બાયતમ કક્ષામાં, તો એની સાથે Cl એક ઇલેક્ટ્રોન લઈ લેશે। એવી રીતે BeCl2, તો બેરેલિયમની બાયતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, બરોબર, એક Cl અહીંયા લીધો ને એક Cl અહીંયા લીધો, તો એની અષ્ટક રચના તો પૂર્ણ થઈ નથી। તો હા હી લી બે 4 પરમાણુ લઈ બતાવી દેવાના। હવે બેરેલિયમની ફરતે હાઇડ્રોજને દર્શાવાય, Cl એ દર્શાવાય, એના LiCl એ દર્શાવાય, AlCl3 એ દર્શાવાય। તો આપણે હાહી લી બે, તો બધાની જો આની સાથે હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન, હિલિયમ સાથે હિલિયમ, લિથિયમ સાથે ક્લોરિન ને આની સાથે પાછો હાઇડ્રોજન। તો બોલો પહેલો પ્રકાર સમજી ગયા। બીજું લખીએ હવે। તો બીજામાં એકી ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ મધ્યસ્થ પરમાણુ તરીકે એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવતા તત્વોના અણુઓમાં, હવે ઉપરનું વાક્ય એમના એમ લખી દેવાનું। અષ્ટક રચના પૂર્ણ હોતી નથી, તેમ છતાં તે સ્થાયી હોય છે, એટલે કે અષ્ટકના નિયમનું પાલન થતું નથી। ચલો એવા ઉદાહરણોમાં તો પહેલું એનો લઈએ। બોલો મધ્યસ્થ પરમાણુ તરીકે એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય એટલે એવા પરમાણુ તરીકે કયા કયા લઈ શકાય? તો એક લિથિયમ લેવાય। જો આ એકી સંખ્યામાં લિથિયમની બાયતમ કક્ષામાં લિથિયમની બાયતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન થયો ભાઈ, તો એ લેવાય કારણ કે એમાં અષ્ટક રચના પૂર્ણ નથી થઈ। એવી રીતે બેરિલિયમ ના લેવાય કારણ કે 4 છે। બોરોન લેવાય, એટલે કે સમૂહ 15ના તત્વો લેવાય। બાલઘાલીન ટાલ, બરોબર, એ લઈ શકાય। પછી સમૂહ 7ના તત્વો લઈ શકાય। નપાસ 15ના 13 અને 15ના તત્વો લઈ શકાય। તો હું નાઇટ્રોજન લઉં તો નાઇટ્રોજનની બાયતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન। બોલો નાઇટ્રસ ઓક્સાઇડ બને ત્યારે શું થાય? તો બેની ભાગીદારી। હવે જોજો હંમેશા એક વસ્તુ યાદ રાખજો, ભાગીદારી વધુ વિદ્યુતઋણ પરમાણુની વૃત્તિ અનુસાર થાય। તો આ બેમાંથી વધુ વિદ્યુતઋણ કોણ? તો ઓક્સિજન। ઓક્સિજનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? તો કે 2ની જ, એટલે 2ની જ ભાગીદારી થશે। નાઇટ્રોજનને કોઈ પ્રાધાન્ય મળશે નહીં। બોલો તો શું અહીંયા ઓક્સિજનની અષ્ટક રચના પૂર્ણ થઈ, નાઇટ્રોજનની થઈ ખરી? ફરી એકવાર કહું છું, કોઈપણ સંયોજનના અણુમાં 2 પરમાણુ વચ્ચેની ઇલેક્ટ્રોનની ભાગીદારી જે છે એ કયા પરમાણુને ધ્યાનમાં રાખીને થાય છે? તો વધુ વિદ્યુતઋણ પરમાણુને ધ્યાનમાં રાખીને થાય છે। વધુ વિદ્યુતઋણ પરમાણુને જેટલા ઇલેક્ટ્રોન જોઈતા હોય એટલા જ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, ભલે બાજુવાળાની પછી અષ્ટક રચના પૂર્ણ થાય કે ન થાય। એ પછી કેવી રીતે પૂર્ણ થાય છે? એ ભાગીદારી દ્વારા પૂર્ણ ના થાય, પછી આપલે દ્વારા થાય। તો બોલો એવી પરિસ્થિતિમાં અહીંયા શું થશે? તો એનોમાં આની અષ્ટક રચના પૂર્ણ ના થઈ, એક ખૂટ્યો એટલે શું કરશે? હવે ઓક્સિજન દાતા તરીકે વર્તે, તો અહીંયા માઇનસ વીજભાર ને અહીંયા પ્લસ વીજભાર આવે। જોજો ત્યાં માઇનસ પ્લસ વીજભાર આવે છે। આ યાદ, આવા અણુઓને દ્વિધ્રુવી અણુ કહેવાય। જોજો બીજો MCQ, મેં તમને કહ્યું હતું કે લુઈસ બિંદુ નિરૂપણ આવડે એટલે 40માંથી ઓછામાં ઓછા હું તો 30 સુધી કહું છું, પણ તમારી આવડત પ્રમાણે 20 MCQના જવાબ તો તમે આપી જ શકો। તમને એવો MCQ પૂછાય નીચેના પૈકી કયો અણુ દ્વિધ્રુવી અણુ છે, તો આ રીતે બંધારણ દોરવાનું લુઈસ બિંદુ નિરૂપણના નિયમો અનુસાર। પછી જોવાનું કે આની અષ્ટક રચના પૂર્ણ। હવે જોજો પહેલું આપણે શરૂઆતથી લઈએ, ભલે એક લેક્ચર વધારે કરીશું પણ શીખવું છે તો પાક્કા પાયે। બોલો આ રીતે ભાગીદારી થઈ। ભાગીદારી થયા પછી ઓક્સિજન શું કરશે? ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે છે એટલે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે। તો બોલો પોતાની તરફ ખેંચે એટલે અહીંયા માઇનસ ડેલ્ટા અને પ્લસ ડેલ્ટા વીજભાર પેદા થયો। માઇનસ ડેલ્ટા અને પ્લસ ડેલ્ટા વીજભાર પેદા થયો। એને આ ઇલેક્ટ્રોન યુગ્મને પોતાને આપણે વિદ્યુતઋણતા બંધની ધ્રુવીયતા એટલે શું શીખી ગયા હતા
કે બંધ દ્વારા જોડાયેલા બે પરમાણુઓની વિદ્યુત ઋણતામાં મોટો તફાવત હોય ત્યારે વધુ વિદ્યુત ઋણ પરમાણુ આંશિક ઋણ વીજભાર અને ઓછો વિદ્યુત ઋણ પરમાણુ આંશિક ધન વીજભાર ધારણ કરે છે. આવા બંને ધ્રુવીય બંધ અને તેની આ લાક્ષણિકતાને ધ્રુવીયતા. તો બોલો પહેલી ધ્રુવીયતા, પણ હજુ અહીંયા ઉપરથી અષ્ટક રચના ખૂટી રહી છે. તો એવી પરિસ્થિતિમાં એ શું કરશે? હવે જોજો, અહીંયા મારી થોડી મેં ભૂલ પણ કરી છે. ભૂલ એટલે તમને શીખવાડવા માટે આપણે એક જ ઇલેક્ટ્રોન બતાવ્યું હતું, તો એ અહીંથી આનું દાન કરશે આખાનું. જોજો, હજુ ડીપમાં લઈ જઉં છું, આખાનું દાન કરશે. જરૂર હતી એકની, પણ દાન કર્યું આખાનું. તો બોલો હવે અહીંયા કયો વીજભાર પેદા થયો? પાછો ધન અને અહીંયા ઋણ. એટલે કે અહીંયા બે ધ્રુવો પેદા થયા છે, પરસ્પર વિરુદ્ધ. તો આવા અણુને દ્વિધ્રુવી અણુ કહેવાય. ચલો હજુ બીજી વસ્તુ જે હવે પછી તમે ભણવામાં પેલી ગઈકાલે આવી ગયું સહસંયોજક બંધના પ્રકાર, એકલ બંધ, દ્વિબંધ, ત્રિબંધ. તો બોલો આ એનોમાં કેટલા બંધ બન્યા? તો એનોમાં કેટલા બંધ બન્યા ભાઈ? બોલો. તો તમને 3 દેખાય છે, પણ 3 ના ગણાય. કેમ? તો આ જે બંધ બન્યો છે એ બંધ જરૂર હતી એકની, આવ્યા છે 2, એટલે અડધો બંધ ગણાય. તો બોલો અહીંયા બંધ ક્રમાંક કેટલો થયો? 2.5. કેટલો થયો? ચલો સીઓમાં જોઈએ. તો સીની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, ઓની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. બોલો ભાગીદારી કોના આધારે થઈ? ભાગીદારી કોના મત મુજબ થઈ? તો ઓક્સિજનના. કેમ? તો ઓક્સિજન વધુ વિદ્યુત ઋણ પરમાણુ છે, એટલે ઓક્સિજનને 2 જ જોઈતા હતા, તો 2ની જ ઓકે 2 જોઈતા હતા, તો 2 મુજબ ભાગીદારી થઈ. હવે ભાગીદારી થયા પછી પાછો ઓક્સિજન શું કરશે? એ પોતાની વિદ્યુત ઋણતાનો દમ બતાવશે, આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે. પણ જુઓ, આની અષ્ટક રચના પૂર્ણ થઈ, આની ના થઈ, તો એને હવે આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું એટલે પાછો અહીંયા ધન વીજભાર, અહીંયા ઋણ વીજભાર પેદા થયો. બોલો અહીંયા બંધ ક્રમાંક કેટલો ગણાશે? તો અહીંયા આ આખો જ ગણાય. કેમ? 2ની જરૂર હતી. જોજો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હતા? 2 ને 2 4 ને 2 6. આ ભાગીદારીનું છે એટલે આનું ગણાય. ખૂટતા હતા 2, તો 2 જોઈતા હોય એટલા પૂરેપૂરા આવે તો એ પૂરો બંધ ગણાય. તો અહીંયા બંધ ક્રમાંક થયો 3, અહીંયા થયો તો 2.5. આ વસ્તુ આપણે આ જ પાઠમાં પાછળ શીખવાની છે, પણ એ બીજી રીતે શીખવાની છે. એ વખતે હું યાદ કરાવીશ કે પ્રશ્ન નંબર 13માં આપણે ભણ્યા હતા. બરાબર? તો ચલો અહીંયા તમે બીજું એક ઉદાહરણ આપી શકો, NO2. જોજો મેં તો ઘણા બધા આપ્યા, દ્વિધ્રુવી અણુ શીખવાડી દીધો વચ્ચે. બોલો NO2 લઈએ તો કેન્દ્રીય પરમાણુ Nની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. બોલો O, તો પહેલો O જોડાયો, એને એના મત મુજબ ભાગીદારી કરી લીધી. તો બીજો O આવશે, શું કરશે? તો એ અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મને ખેંચી લેશે. બરોબર? બોલો કોની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ? આ ઓની થઈ, આ ઓની થઈ, આની નથી થઈ. તો નથી થઈ તો હવે એ શું કરશે? તો અહીંથી પહેલાંની જેમ જ એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે, અડધો બંધ ગણાશે. ખબર પડી? અડધો બંધ ગણાશે. તો હવે આની અષ્ટક રચના, પણ તેમ છતાં એક વધારાનો ઇલેક્ટ્રોન થાય છે. અષ્ટક રચના તો પૂર્ણ થતી જ નથી, કારણ કે જોઈતા હતા 1 અને આવ્યા 2, એટલે હવે તો કેટલા થઈ ગયા? 5 ને 2 7, 7 ને 2 9 થઈ ગયા. તો આ બીજી મર્યાદા થઈ કમ્પ્લીટ. ચલો ત્રીજો પ્રકાર વિસ્તૃત. હવે અહીંયા હું ભાઈ જગ્યાથી થોડું, તો ત્રીજું છે વિસ્તરિત અષ્ટક રચના. કેન્દ્રીય પરમાણુ ઉપર વિસ્તૃત અષ્ટક રચના ધારણ કરતા અણુઓ. હવે જોજો, અહીંયા આપણે જે વાત કરી હતી, તો પહેલામાં 4થી ઓછા, હવે 4થી વધુ હોય તો આવર્ત કોષ્ટકના ત્રીજા અને તે પછીના આવર્તના તત્વોના સંયોજકતા કોષમાં S, P અને D કક્ષકો બંધન માટે પ્રાપ્ય હોય છે. આથી આવા તત્વો મધ્યસ્થ પરમાણુ તરીકે હોય ત્યારે તેવા અણુના મધ્યસ્થ પરમાણુના સંયોજકતા કોષમાં 8 કરતાં વધુ ઇલેક્ટ્રોન હોય છે. દાખલા તરીકે હું ફોસ્ફરસ લઉં, બરાબર? તો ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15. બોલો ઇલેક્ટ્રોન રચના AR કમ્પ્લીટ 318 ને ફોસ્ફરસ, એટલે અહીંયા નિયોન કમ્પ્લીટ આવશે. નિયોન કમ્પ્લીટ 3s2 3p3 થાય, 10 ને 2 12 ને 15. પણ અહીંયા 3D ખાલી છે. જો 3D કક્ષક ખાલી છે,
એવી પરિસ્થિતિમાં શું થશે, આ ઇલેક્ટ્રોન, હવે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન બંધ બનવા માટે બંને પરમાણુના એક એક ઇલેક્ટ્રોનની જરૂર પડે, તો એવી પરિસ્થિતિમાં શું કરશે, બધા ઇલેક્ટ્રોનને અયુગ્મિત કરી નાખશે. બોલો, એની પાસે ટોટલ 5 હતા, તો 1 2 3 4 5 આ રીતે કરી નાખશે. અને ત્યાં પછી આ સંકરણ થઈ, એટલે કે sp3d સંકરણ થઈ 5 બંધ બનશે. કેટલા બંધ બનશે? 5. અને 5 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો શું થાય? તો જોઈએ. હવે આપણે ઉદાહરણમાં દાખલા તરીકે PCl5 લઈએ. તો પીની બાયતમ કક્ષામાં બોલો 5 ઇલેક્ટ્રોન, એની સાથે 5 Cl જોડાઈ ગયા. Clની બાયતમ કક્ષામાં તો હું બધી જગ્યાએ નહીં દોરું, એક જ જગ્યાએ દોરું છું. બોલો 7 ઇલેક્ટ્રોન. તો Cl, બધા Clની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. જુઓ, પણ સાથે સાથે પીને શું થઈ ગયું? તો ઝાડા થઈ ગયા. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? તો 1 2 3 4 5 6 7 8 9 10. તો આને વિસ્તૃત, એટલે કે કેન્દ્રીય પરમાણુ પર વિસ્તૃત અષ્ટક રચના ધરાવતા અણુઓ. તો આવા અણુઓમાં પણ અષ્ટકના નિયમનું પાલન થતું નથી. દાખલા તરીકે PCl5 SF6 H2SO4. બોલો, H2SO4માં આપણે હમણાં જ બંધારણ દોર્યું હતું, એમાં પણ અપવાદ સલ્ફરના SCl2 અણુમાં અષ્ટકના નિયમનું પાલન થાય છે. જો અહીંયા એક અપવાદ છે. આપણે અહીંયા એવું કહ્યું હતું કે 4 થી ઓછા હોય તો આ રીતનું, પણ 4 થી વધુ, એટલે કે 5 કે તેથી વધુ હોય તો વિસ્તૃત, તો એમાં સલ્ફરમાં 6 ઇલેક્ટ્રોન છે, પણ અહીંયા અષ્ટક રચનાના નિયમનું પાલન થાય છે. એવી રીતે H2Sમાં પણ થાય. તો MCQ પૂછાય અહીંયા, નીચેના પૈકી કયો અણુ, જો અહીંયાનો MCQ થોડો ટ્વિસ્ટિંગ કરીને મૂકી દે. નીચેના અણુઓમાં કેન્દ્રીય પરમાણુમાં 6 કે તેથી અથવા તો 5 કે તેથી વધુ ઇલેક્ટ્રોન છે, તેમ છતાં તે પૈકી કયો અણુ અષ્ટક રચનાના નિયમનું પાલન કરશે? તો બહુ સહેલો પ્રશ્ન છે. આપણે ખાલી લૂઈસ બંધારણ દોરીએ છીએ, બરોબર. 8 થવા જોઈએ કેન્દ્રમાં, તો 8 થઈ ગયા. 2 2 4 2 6 અને 2 8. અહીંયા 10 થતા હતા. જુઓ, તો 8 થાય તો અષ્ટક રચનાના નિયમનું પાલન થાય. તો H2S HCl2 વગેરે આ નિયમનું પાલન કરે છે. ચલો, એના પછી અષ્ટકના નિયમ દ્વારા, હવે જો આપણે ઓલરેડી ભણી ગયા છીએ કે આવર્ત કોષ્ટકમાં હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન, રેડોન, ઓલરેડી એમની બાયતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે, એટલે કે તેમાં તત્વોમાં જ અષ્ટક રચના પૂર્ણ છે. તો એ તત્વોને બીજા કોઈ તત્વો સાથે, તત્વના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની આપલે કે ભાગીદારી કરવાની જરૂર રહેતી નથી. તેમ છતાં જોજો, તો હવે લખું છું, અષ્ટકનો નિયમ ઉમદા વાયુઓની રાસાયણિક નિષ્ક્રિયતાના પાયા ઉપર રચાયેલો હોવા છતાં, એટલે આપણે એવું માન્યું હતું કે જેની અષ્ટક રચના પૂર્ણ હોય એવા પરમાણુઓ સ્થાયી હોય, એટલે કે નિષ્ક્રિય હોય. તો અષ્ટક રચનાનો નિયમ જ એની એમ કે ઉમદા રચના ઉપર આધારિત છે, નિષ્ક્રિયતાના પાયા ઉપર રચાયેલો છે. તેમ છતાં ઝીનોન અને ક્રિપ્ટોન જેવા કેટલાક નિષ્ક્રિય તત્વો, ઝીનોન અને ક્રિપ્ટોન બીજા નહીં હો, 2 જ તત્વો, ઓક્સિજન અને ફ્લોરિન જેવા પ્રબળ વિદ્યુત ઋણ તત્વો, જો મેં તમને કહ્યું હતું કેમિસ્ટ્રી જગતના 2 મહાન ગુંડા, ફ્લોરિન, ઓક્સિજન, 2 જણા પેલા બાવાઓને છોડતા નહીં. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન, રેડોન જેવા બાવા જે સંત છે, એમને કશું પડી નથી, બધું પૂરું કરીને બેઠા છે, એને છોડતા નહીં, એમને લૂંટી લે છે. એટલે સૌથી મોટો ગુંડો ફ્લોરિન, બીજા નંબરનો ગુંડો ઓક્સિજન. તો ઓક્સિજન અને ફ્લોરિન જેવા પ્રબળ વિદ્યુત ઋણ તત્વો સાથે જોડાઈને XeF2, XeF4, XeF6 એવી રીતે XeOF2 અને KrF2 જેવા સંયોજનો બનાવે છે. તો આ ઉદાહરણ યાદ રાખવાનું છે, બરોબર. એટલે કે જેમાં અષ્ટકના નિયમનું પાલન થતું ન હોવા છતાં આવા અણુઓ સ્થાયી હોય છે. તો બોલો, આપણે આ જે 4 મુદ્દા લખ્યા એ બધામાં એક પણમાં કેન્દ્રીય પરમાણુમાં અષ્ટકના નિયમનું પાલન થતું નથી, તેમ છતાં એ અણુઓ સ્થાયી છે. તો એ કેમ સ્થાયી છે? અષ્ટકનો નિયમ સમજાવી શકતો નથી. આ એની મર્યાદા. હજુ એક મહત્વનું, તો અષ્ટકનો નિયમ જુદા જુદા અણુઓની સાપેક્ષ સ્થિરતા, બોલો HCl2 અને H2S આ બંનેનું બંધારણ દોરીશું તો એક સરખું થશે, પણ તેમ છતાં બંધારણ સરખું છે તો સ્થિરતા કેવી હોય છે? સરખી. જો આપણી સોસાયટીના બધા જ મકાનનું બંધારણ સરખું છે એટલે એમની સ્થિરતા સરખી હોય, પણ ઝૂંપડપટ્ટીમાં દરેક ઝૂંપડાનું બંધારણ જુદું જુદું છે. એટલે જોજો, વાવાઝોડું આવે ત્યારે કોઈ ઝૂંપડું ઉડી જાય કોઈ ના ઉડે, કારણ કે એમના બંધારણ સરખા નથી. જ્યારે મકાનમાં જો કદાચ ભૂકંપ આવે ને તો સોસાયટીના આખો ફ્લેટ પડી જાય, એવું બને કે એક બાજુનું પડખું પડી જાય? ના, કારણ કે એમના બંધારણ સરખા છે. તો આવી પરિસ્થિતિમાં
આવી પરિસ્થિતિમાં બંધારણ સમાન હોવા છતાં ગુણધર્મો જુદા કેમ છે, એટલે કે અષ્ટક રચના પૂર્ણ થયેલી હોવા છતાં, એટલે કે અણુઓની સ્થિરતા અને અણુઓની ઉર્જા સમજાવી શકતો નથી. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 13 પૂરો. ભાઈ થોડો મેમરી બેઝ પ્રશ્ન છે અને થોડો સમજીને લખવાનો છે. ખાલી મુદ્દા યાદ રાખો. મધ્યસ્થ પરમાણુની ફરતે 4 કે તેથી ઓછા ઇલેક્ટ્રોન હોય ત્યારે, પછી મધ્યસ્થ પરમાણુ ફરતે 5 હોય એમ એકી સંખ્યામાં હોય, પછી 5થી વધુ હોય ત્યારે, પછી છેલ્લે તો નિષ્ક્રિય હોય. તો 4 મુદ્દા થઈ ગયા. 4થી ઓછા 5, 5થી વધુ અને 8 હોય ત્યારે. એકદમ ઇઝીલી યાદ રહી જાય. અને છેલ્લે લખવાનું કે અષ્ટક રચના જુદા જુદા, એટલે કે અષ્ટકનો નિયમ જુદા જુદા અણુઓની સ્થિરતા અને અણુઓની ઉર્જા સમજાવી શકતો નથી. ચલો એના પછી પ્રશ્ન નંબર 14 લઈશું. તો પ્રશ્ન નંબર 14 છે, બંધ લંબાઈની વ્યાખ્યા ઉદાહરણ આપી સમજાવો. નાનો 2 માર્ક્સનો પ્રશ્ન છે, બહુ સહેલો છે, ધ્યાન એ રાખજો. હવે હું આને કંઈક જુદી રીતે સમજાવું. બોલો, તમે બરોડા એક્સપ્રેસ હાઈવે ઉપર જાઓ તો અમદાવાદથી બરોડા, બોલો અહીંયા 114 કિલોમીટર લખેલું છે. તો 114 કિલોમીટર અંતર ક્યાંથી ક્યાં સુધીનું? બરોડા એસટી સ્ટેન્ડથી, અમદાવાદ એસટી સ્ટેન્ડથી બરોડા એસટી સ્ટેન્ડ સુધીનું, પછી અમદાવાદ રેલવે સ્ટેશનથી બરોડા રેલવે સ્ટેશન સુધીનું, ક્યાં સુધીનું? કે પછી અહીંયા આપણે જે એક્સપ્રેસ હાઈવેની શરૂઆતથી અંત સુધીનું? તો અંતર ક્યાંથી ક્યાં સુધીનું હોય? તો ધ્યાન રાખજો, અમદાવાદના કેન્દ્રથી બરોડાના કેન્દ્ર સુધીનું અંતર હોય. હવે અમદાવાદનું કેન્દ્ર કોને ગણવું? કોઈ પણ સિટીનું કેન્દ્ર કોને ગણવું? કારણ કે એ સિટી તો ગોળ હોતી નથી. સિટી તો ગોળ હોતી નથી, બધી રેન્ડમ હોય. કોઈ કબૂતર જેવી, કોઈ ચકલા જેવી, કોઈ હોલા જેવી, પોપટ જેવી, કોઈ સસલા જેવી, એ બધાનો આકાર જુદો જુદો છે. રાજકારણીઓને જેમ ફાયદો થાય એમ વિકાસ થાય. એમની જમીનો જે બાજુ હોય એમ અમદાવાદ વધતું જાય. તો આ વસ્તુ અહીંયા આપણને પૂછે. આ છે ને, તમે જીપીએસસી યુપીએસસીની પરીક્ષા આપો ને ત્યારે પૂછાય, બરોબર? તો ત્યાં તમારે અમદાવાદ જીપીઓથી બરોડા જીપીઓ, જીપીઓ એટલે જનરલ પોસ્ટ ઓફિસ, દરેક શહેરની જે મુખ્ય પોસ્ટ ઓફિસ હોય એને જીપીઓ કહેવાય, જનરલ પોસ્ટ ઓફિસ ટુ જનરલ પોસ્ટ ઓફિસ. એના અંતરને 2 સિટી વચ્ચેનું અંતર ગણાય. બોલો, આ થિયરી મેં સમજાવી દીધી. તમને એવું પૂછે કે હાઇડ્રોજન બંધ અથવા તો હાઇડ્રોજન અણુમાં બોલો બંધ લંબાઈ કેટલી હોય? તો 2 પરમાણુના જેમ 2 સિટીના કેન્દ્રો વચ્ચેના અંતરને એમ 2 પરમાણુના કેન્દ્રો વચ્ચેના અંતરને. ખબર પડી ગઈ? તો જોજો, પહેલી વ્યાખ્યા હું લખતો નથી, મેં વ્યાખ્યા તમને જુદી રીતે સમજાવી છે. અને જીનીટ તો ઠીક છે, પણ જીપીએસસી યુપીએસસીમાં કામમાં આવે એ રીતે સમજાવ્યું છે. તો જોઈએ, અણુમાં પરસ્પર જોડાયેલા 2 પરમાણુ કેન્દ્રો વચ્ચેના સંતુલિત અંતરને, અણુમાં રાસાયણિક બંધ દ્વારા જોડાયેલા 2 પરમાણુ વચ્ચેના 2 પરમાણુના કેન્દ્રો વચ્ચેના સંતુલિત અંતરને શું કહે છે? બંધ લંબાઈ કહે છે. ચલો, હવે એ બંધ લંબાઈનું માપન કઈ રીતે કરવામાં આવે છે? કારણ કે આ તો બહુ સૂક્ષ્મ વસ્તુ હતી. અમદાવાદ ને બરોડા જેટલી મોટી વસ્તુ નથી. તો આ સૂક્ષ્મ માપન કઈ રીતે કરવામાં આવે છે? તો એના માટે વર્ણપટ દર્શકી પદ્ધતિ બીજા પાઠમાં આવી ગઈ હતી. પછી ક્ષ કિરણ વિવર્તન પદ્ધતિ આવી ગઈ હતી. ઇલેક્ટ્રોન વિવર્તન પદ્ધતિ બીજા પાઠમાં આવી ગઈ. તો ફરીથી વર્ણપટ દર્શકી પદ્ધતિ અથવા ઇલેક્ટ્રોન વિવર્તન પદ્ધતિ અથવા તો ક્ષ કિરણ વિવર્તન પદ્ધતિ દ્વારા એનું મૂલ્ય નક્કી કરી શકાય છે. અને એનું મૂલ્ય પિકોમીટર અથવા નેનોમીટર એકમમાં, તો આપણે બીજા પાઠના દાખલા ગણી ગયા છીએ. એમાં જ્યાં જ્યાં બંધ લંબાઈ અથવા તો કોઈ પણ અંતર આવ્યું છે, તરંગ લંબાઈ આવી હતી, તો એ નેનોમીટર કે પિકોમીટરમાં જ હતી. તો પેલી લંબાઈ તરંગ લંબાઈ હતી, એમાં બંધ લંબાઈ છે. બોલો, આનું માપન કઈ રીતે થાય? તો નેનોમીટર અથવા પિકોમીટરમાં. ચલો,
હવે એની ઉપયોગિતા જોઈએ, આખું ઉદાહરણ આપીને સમજાવવાનું છે. તો જો આની ઉપયોગિતા શું, તો ધ્યાન અહીંયા રાખજો. ભલે મેં તમને આ વસ્તુ આમ ગણી, બરોબર, પણ એકચ્યુઅલી આ જે અંતર છે એવું માનવામાં આવે છે કે ભાઈ આટલે સુધી આ હાઇડ્રોજન પરમાણુની હદ છે, આટલે સુધી આની. અહીંયા પણ એવું જ છે ને, અહીંયા સુધી અમદાવાદ જિલ્લાની હદ છે, અહીંયા બરોડાની હદ છે, અને એ સ્પર્શ રેખા આપણને મળી જાય. તમે જોજો હાઈવે ઉપર જતા હોય ને તો ત્યાં લખેલું હોય કે અહીંયા અમદાવાદની હદ પૂરી થઈ, બરોડાની હદ શરૂ થઈ. તો આ બંધ લંબાઈ, હવે જોજો અમદાવાદ બરોડા સરખા નથી, પણ અહીંયા બે હાઇડ્રોજન સરખા છે. એટલે જો બંધ લંબાઈનું સરેરાશ અડધું મૂલ્ય લઈએ, સરેરાશ જે આ બંધ લંબાઈનું અડધું મૂલ્ય લઈ લઈએ સરેરાશ, તો એ શું દર્શાવે, જે તે પરમાણુની ત્રિજ્યા, બરોબર, જેને સહસંયોજક ત્રિજ્યા કહેવાય છે. કેમ, તો અહીંયા બે પરમાણુ શેના વડે જોડાયેલા હતા, સહસંયોજક બંધ વડે. તો બોલો શું લખીશું, તો બંધ લંબાઈની મદદથી બંધ દ્વારા જોડાયેલા બે પરમાણુઓની પરમાણ્વીય ત્રિજ્યાની ગણતરી કરી શકાય છે. જેમ કે સહસંયોજક બંધ દ્વારા બે સમાન પરમાણુ જોડાયેલા હોય તો તેવા બે પરમાણુની ત્રિજ્યા તે બે પરમાણુ વચ્ચેના બંધ લંબાઈના અડધા અંતર જેટલી હોય છે. બોલો કમ્પ્લીટ. એના પછી બે પરમાણુ વચ્ચે રચાતા બંધની સંખ્યા વધે. ધ્યાન રાખજો, હવે બંધ લંબાઈનું એને અસર કરતા પરિબળો જોઈએ. તો બે પરમાણુ વચ્ચે રચાતા બંધની સંખ્યા વધે એમ બંધ લંબાઈ ઘટે, અને એ વસ્તુ તમે ઓલરેડી આગળ શીખશો જ. દાખલા તરીકે બંધ, અહીંયા રાસાયણિક બંધ એટલે શું છે, તો બે પરમાણુ વચ્ચે પ્રવર્તું આકર્ષણ બળ છે. બે પરમાણુ વચ્ચે પ્રવર્તું આકર્ષણ બળ, અને બંધ આપણે એ આકર્ષણ બળને બંધ વડે દર્શાવીએ છીએ. તો બોલો બંધની સંખ્યા વધી એટલે આકર્ષણ બળ વધ્યું. હું તમારી બે આંગળી વચ્ચે 1 ફૂટનું અંતર, અડધો ફૂટનું અંતર રાખીને એક રબર ભરાવું, રબર રિંગ ભરાવું. બોલો ધીમે 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 રબર રિંગ વધારતો જવું. અહીંયા જોજો આ રીતે કરું, આ રીતે આ પેન છે તો આ રીતે તમને આંગળી રાખવાનું કહું, બરાબર, આ રીતે. પછી ઉપરના જે વેઢા છે એ આ રહ્યા, ત્યાં હું રબર રિંગ ભરાવું. પહેલી રબર રિંગ ભરાઈશ ને તો તમે આમ ટાઈટ ખેંચીને રાખી શકશો, પણ જેમ જેમ રબર રિંગ ભરાતી જશે એમ 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 આંગળીઓ આમ થતી જશે. કેમ, તો રબર રિંગનું કાર્ય છે બે આંગળીને આકર્ષવાનું, એટલે કે બંધ બનાવવાનું. તો જેમ જેમ બંધની સંખ્યા વધતી જાય એમ એમ બોલો શું થતું જાય છે, શું થતું જાય, પડી ગઈ, તો બંધ લંબાઈ ઘટે છે. ચલો એના પછી વાન્ડરવાલ્સ ત્રિજ્યા પરમાણુની એકંદર ત્રિજ્યા દર્શાવે છે. હવે વાન્ડરવાલ્સ ત્રિજ્યા એટલે શું, તો આપણે કલ્પના કરવી પડે. અહીંયા વાયુરૂપ દ્વિપરમાણુ કણુ, બરોબર, અથવા તો મુક્ત પરમાણુ, દાખલા તરીકે હું હિલિયમ લઉં તો હિલિયમ કોઈની સાથે જોડાતો નથી, તો આ બે હિલિયમ પરમાણુ છે, આ વાયુ અવસ્થામાં જ હોય. જે કોઈની સાથે જોડાતા નથી એ વાયુ અવસ્થામાં જ હોય. તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન બધા જ નિષ્ક્રિય વાયુઓ છે. તો એ વખતે એમના બે કેન્દ્રો વચ્ચેના સરેરાશ અડધા અંતરને વાન્ડરવાલ્સ ત્રિજ્યા કહે છે. જોજો સરેરાશ અડધા અંતરને, કેમ સરેરાશ, તો આ અંતર જુદા જુદા પણ હોઈ શકે અને એને વાન્ડરવાલ્સ ત્રિજ્યા કહે છે. તો બોલો અહીંયા હવે શું કરીશું, તો વાન્ડરવાલ્સ ત્રિજ્યા પરમાણુની એકંદર ત્રિજ્યા દર્શાવે છે, જે પરમાણુની અબંધકારક પરિસ્થિતિમાં પરમાણુના કેન્દ્રથી સંયોજકતા કોષ સુધીનું અંતર. જોજો અહીંયા કોઈ બંધ બન્યો નથી, મેં પહેલાં જ કહ્યું વાયુ અવસ્થામાં છે, વાયુ અવસ્થામાં ફક્ત વાન્ડરવાલ્સ આકર્ષણ જ હોય. તો અબંધકારક જે વાન્ડરવાલ્સ ત્રિજ્યા છે એ પરમાણુની અબંધકારક પરિસ્થિતિમાં, હવે એ સરેરાશ, તો આપણે એવું વિચારવું પડે કે આ હિલિયમનો વિસ્તાર આટલે સુધી હોવો જોઈએ, આ હિલિયમનો વિસ્તાર આટલે સુધી હોવો જોઈએ એમ. તો એની સંયોજકતા કક્ષા સુધીનું અંતર દર્શાવે છે. આમ આ ઉપરાંત દ્વિપરમાણુ કણુના બનેલા પદાર્થની ઘન અવસ્થામાં બે પાસે ગોઠવાયેલા અણુમાં આવેલા સમાન અંતરો વચ્ચેના અડધા અંતરને પણ વાન્ડરવાલ્સ ત્રિજ્યા જ કહે છે. જોજો ઘન અવસ્થા, વાયુ અવસ્થા હોય અને દ્વિપરમાણુ કણુની ઘન અવસ્થા હોય, બરોબર. પદાર્થની ઘન અવસ્થામાં બે પાસે ગોઠવાયેલા, સોરી ભાઈ અહીંયા પદાર્થની ઘન અવસ્થા નહીં આવે, વાયુ અવસ્થા જ આવશે. ના બરોબર છે, ઘન અવસ્થા લેવી પડશે, બરોબર, ઘન અવસ્થા જ લેવી પડશે ત્યાં, બરોબર છે. તો દાખલા તરીકે હું Cl2 અણુ લઉં, બોલો Cl2 અણુમાં બે Cl પરમાણુ જોડાયેલા છે, તો એની વચ્ચેના સરેરાશ અડધા અંતરને શું કહેવાય, બરોબર,
તો વાન્ડરવાલ્સ ત્રિજ્યા કહીશું Cl2 અણુમાં. પણ જો એ ઘન અવસ્થામાં જતો રહે અને આપણે ઠંડો પાડી દઈએ, ઠંડો પાડીએ એટલે અણુ વચ્ચે, તો અહીંયા બીજું અણુ આમ તો શું થશે, બીજું અણુ દૂર હશે, આ Cl પણ ઠંડો પાડીએ એટલે આ અંતર ઘટી જાય અને એ વખતનું જે સરેરાશ અડધું અંતર આવ્યું એને આપણે કઈ ત્રિજ્યા કહીએ છીએ બોલો? તો વાન્ડરવાલ્સ ત્રિજ્યા કહીએ છીએ. ધ્યાનથી સમજજો, આ વસ્તુ ભલભલાને હેરાન કરી ગઈ છે ભૂતકાળમાં. Cl2 અણુની વાન્ડરવાલ્સ ત્રિજ્યા અને સહસંયોજક ત્રિજ્યામાં શું તફાવત છે? તો ધ્યાન અહીંયા રાખો. તો આપણે આ Cl દર્શાવ્યું, આ Cl2 અણુ થયો. આ અંતરને એટલે કે અહીંથી હું અહીંયાથી આમ દર્શાવીશ, અહીંથી આટલા સુધીના અંતરને એની કઈ ત્રિજ્યા કહે છે? સહસંયોજક ત્રિજ્યા. શું કહે છે? સહસંયોજક ત્રિજ્યા. હવે ધ્યાન રાખજો, હું બીજો Cl2 અણુ દર્શાવું, બરોબર? તો આ અંતર પાછું શું થયું? સહસંયોજક ત્રિજ્યા. પણ આ આખો એક અણુ થયો, આ એક આખો અણુ થયો, પણ આ બે વચ્ચેના અંતરને વાવા ત્રિજ્યા કહે છે. શું કહે છે? વાવા ત્રિજ્યા. અને વાવા ત્રિજ્યા હંમેશા સહસંયોજક ત્રિજ્યા કરતાં વધારે જ હોય. તો Cl2 અણુ માટે આ સહસંયોજક ત્રિજ્યા છે 99 પિકોમીટર છે, જ્યારે વાન્ડરવાલ્સ ત્રિજ્યા એ 180 પિકોમીટર છે. કમ્પ્લેટ વાન્ડરવાલ્સ ત્રિજ્યા એ 180 પિકોમીટર છે. તો અહીંયા બંધ લંબાઈની ઉપયોગિતામાં એની મદદથી આપણે સહસંયોજક ત્રિજ્યા અને વાન્ડરવાલ્સ ત્રિજ્યાને માપી શકીએ છીએ. ચલો એના પછી પ્રશ્ન નંબર 15 જોઈએ. બંધ કોણ સમજાવો. હવે બંધ કોણની વ્યાખ્યામાં કશું જ નથી. અણુમાં અથવા તો સંકીર્ણ આયનમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ આવેલી બંધકારક આણ્વીય કક્ષકો વચ્ચેના ખૂણાને, બંધકારક આણ્વીય કક્ષકો વચ્ચેના ખૂણાને, ભાઈ હાલ પૂરતું આને યાદ રાખી લો, કારણ કે આ વસ્તુ જ્યાં સુધી તમે કક્ષકોને સમજશો નહીં, આણ્વીય કક્ષકોને, એટલે આગળ આપણે જ્યારે સંકરણ સમજીશું ને ત્યારે આ વસ્તુ ખબર પડશે. આ જ પાઠમાં આગળ સંકરણ શીખવાનું છે, તો એ સંકરણ શીખીશું ત્યારે બંધકોણ ત્યાં ફરીથી આવશે જ. પણ આ તો શું છે કે મારી આદત પ્રમાણે થોડું પહેલેથી ટીપું નાખેલું હોય તો એ આમ પેલું શું કહે, ટીપું એટલે બી નાખેલું હોય તો ધીમે ધીમે ઉગ્યા કરે એમ. ચલો, તો દાખલા તરીકે H2Oમાં બંધકોણ 104.5 અંશનો હોય છે. હવે આ બંધકોણનું મૂલ્ય પણ વર્ણપટદર્શકી પદ્ધતિ વડે પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવે છે અને તેનું મૂલ્ય અંશ એકમમાં દર્શાવવામાં આવે છે. પછી બંધ એન્થાલ્પી, પ્રશ્ન નંબર 16. ભાઈ 15મો પ્રશ્ન SQ જેવો હતો. બંધ શું હતી બોલો? 15મો પ્રશ્ન ભૂલી ગયા ને? તો બંધકોણ હતો. હવે પ્રશ્ન નંબર 16 લઈએ. તો 16મો પ્રશ્ન છે બંધ એન્થાલ્પી. આ એન્થાલ્પી એટલે ઉર્જા, શુદ્ધ આ લેટિન શબ્દ છે. સમજાવો બોલો. અડધાનો જવાબ આવડી ગયો, અડધાનો જવાબ આવડી ગયો. તો ધ્યાન એ રાખજો, આપણી એક કોઈપણ વસ્તુની ઉર્જા કેટલી જ, મેં ગઈકાલે એક ઉદાહરણ આપ્યું હતું કે આપણા મમ્મી માટલી લેવા જાય તો શું કરે છે? આપણા મમ્મી માટલી લેવા જાય તો શું કરે છે? માટલીને ટકોરો મારીને લે. જો બોધો અવાજ આવે તો ના લે, બરાબર? બોધો અવાજ આવે તો ના લે, પણ જો રણકાર આવે તો લે છે. તો એનો મતલબ કે ટકોરો રિટર્ન થયો છે, એટલે કે સામેવાળામાં ઉર્જા છે. જો તમે એને મારેલી ઉર્જા અંદર વેચાઈ ગઈ હોત તો પાછી ના આવત. અને ઉર્જા પાછી ક્યારે આવે? જો અથડાઈને પાછી આવે, વચ્ચે ગેપ હોય તો અથડાયા વગર આગળ જતી રહે. ઓકે, અથડાઈને પાછી આવી શકે નહીં. ભાઈ હવે સમય બહુ વધી ગયો છે એટલે હું અહીંયા પ્રશ્નને વિરામ આપીશ. આવતીકાલે અહીંથી જ શરૂ કરીશું. ઓકે.